વેલકમ મિત્રો. તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં જોઈશું કે ઇન્ડિકેટરમાં જે મૂવિંગ એવરેજીસ છે, જે સૌથી પોપ્યુલર વસ્તુ છે કે મૂવિંગ એવરેજીસ સૌથી પહેલાં તમને ખબર હોય છે કે માર્કેટ કઈ રીતે ચાલે છે. તો મૂવિંગ એવરેજથી તમને માર્કેટની જે ચાલ છે, જે પ્રાઇસનો મૂવમેન્ટ છે, એ તમને ઇઝીલી ખબર પડી જાય. તો ઇન્ડિકેટર લગાવવા માટે તમે અહીંયા એફએક્સ જે છે તો ત્યાં ઇન્ડિકેટર્સ એન્ડ સ્ટ્રેટેજીસ, તો અહીંયા ઇન્ડિકેટર લગાવશો તો સૌથી પહેલાં લખશો તમે મૂવિંગ એવરેજીસ. તો આપણું આ જે મૂવિંગ એવરેજ આવશે તો અહીંયા તમને મૂવિંગ એવરેજ જોવા મળશે, પરંતુ આપણે સાદી મૂવિંગ એવરેજ નહીં, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અહીંયા સિલેક્ટ કરીશું. તો આપણી એક સિલેક્ટ થઈ ગઈ, આ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અહીંયા સિલેક્ટ થઈને આવી ગઈ. તો આ 9 EMA છે, તો 9 EMA નહીં, આપણે અહીંયા શું કરીશું 22 EMA. એક મંથમાં 22 દિવસ, 20થી 22 દિવસ આપણું જે સ્ટોક માર્કેટ છે એ ઓપન રહે છે. તો અહીંયા આપણે શું કરીશું 22 ડેઝ આપણે અહીંયા રાખીશું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો આ જે છે એને આપણે શું કલર રાખીશું, ગ્રીન કલર કરી દઈશું, અને આપણે ગ્રીન કલરમાં કરી દઈશું. ઠીક છે, તો ગ્રીન કલર કહીને ઓકે આપી દઈશું. આ થઈ ગઈ આપણી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આની ઉપર જ્યારે માર્કેટ હોય, આ જે આપણી 22 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, EMA છે, એની ઉપર જ્યારે પણ માર્કેટ હોય તો સમજવાનું કે માર્કેટ અપસાઇડમાં છે. ઠીક છે, તો ત્યાં તમે અપટ્રેન્ડનો ટ્રેડ લઈ શકો છો. અહીંયાથી તમે અગર નિફ્ટીની અંદર ટ્રેડ કરતા હોય તો તમે CE બાય કરી શકો છો. અગર માર્કેટ આ 22 EMAની નીચે હોય તો આપણે સમજવાનું કે અહીંયા અત્યારે ડાઉન ટ્રેન્ડની અંદર છે. આની જે 22 છે એ શોર્ટ ટર્મની EMA છે. તો અહીંયા જ્યારે પણ માર્કેટ આની નીચે ટ્રેડ કરતો રહેશે ત્યાં તમને શું જોવા મળશે કે માર્કેટ અહીંયા અત્યારે ડાઉન ટ્રેન્ડની અંદર છે. તો તમે અહીંયા શું કરી શકો છો, PE બાય કરી શકો. તમે નિફ્ટી યા ફિર બેંક નિફ્ટીની અંદર ટ્રેડ કરતા હો તો ત્યાં તમે શું બાય કરી શકો છો, PE. અત્યારે ઇઝરાયલ અને ઈરાનના ન્યૂઝના લીધે, વોર ન્યૂઝના લીધે અહીંયા માર્કેટ છે કાફી ડાઉન આવ્યું છે, ડાઉન ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે. ઠીક છે, તો તમને એ ખબર પડશે કે જ્યારે પણ આ 22 EMAની નીચે ટ્રેડ કરતું રહેશે ત્યાં સુધી શું હશે, આ ડાઉનસાઇડની અંદર તમારે ટ્રેડ લેવાનો છે. અહીંયા તમે બેંક નિફ્ટીનો કોઈ બી સ્ટ્રાઇક પ્રાઇસનો PE ચૂઝ કરી શકો છો, જેની અંદર તમારે પ્રીમિયમ છે એ બહુ ફાસ્ટ રીતે તમને ત્યાં શૂટઅપ થતું જોવા મળશે. તો તમે PE લઈ શકો છો, અથવા તમે કોઈ પણ સ્ટોકની અંદર ટ્રેડ કરો છો તો ત્યાં તમે ઇન્ટ્રાડેમાં શોર્ટ ટર્મ પોઝિશન બી ડાઉનસાઇડ માટેની બનાવી શકો છો. લોંગ ટર્મ માટે તમારે અગર ટ્રેડ લેવો હોય તો તમે કેરી ફોરવર્ડ પણ કરી શકો છો, પરંતુ ડાઉનસાઇડ માટે શોર્ટ પોઝિશન તમે બનાવી હોય તો ઇન્ટ્રાડેમાં તમારે ક્લિયર કરી દેવું પડે. તો અહીંયા જુઓ કે જ્યારે પણ આ 22 EMAની ઉપર હશે તો ત્યાં તમને સારી રીતે અપસાઇડમાં મૂવમેન્ટ બહુ સારી જોવા મળશે. જ્યારે પણ એની નીચે આવે ત્યારે તમારે શોર્ટ પોઝિશન કરવી પડે, યા ફિર તમે અગર લોંગ પોઝિશનમાં હો, અપસાઇડની પોઝિશનમાં હો તો ત્યાં તમારે જ્યારે પણ 22 EMAની નીચે જતું રહે તો તમારે ક્યાંક એને પોઝિશનને સ્ક્વેર ઓફ કરી દેવી જોઈએ. ઠીક છે, અહીંયા આપણે એક બીજી EMA ઇન્ટ્રોડ્યુસ કરીશું, બીજી EMA અહીંયા મૂકીશું, જેનાથી આપણને થોડીક ઓર વધારે ક્લિયરિટી મળે કે કઈ જગ્યાએ આપણે ટ્રેડ કરવો, કઈ જગ્યાએ આપણે અવોઇડ કરવું. તો એના માટે ફરીથી આપણે એક મૂવિંગ એવરેજ એડ કરીશું, સેમ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે એડ કરીશું, અને એનું આપણે શું કરીશું, ત્યાં લઈ જઈશું આપણે 44, અને એની જે સ્ટાઇલ છે એમને આપણે રેડ કરી દઈશું. ઠીક છે, તો આ રીતની તમને જોવા મળશે. ઠીક છે, તો આ આવી ગયું આપણું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આને આપણે કહીએ છીએ ક્રોસ ઓવર. જ્યારે પણ આ ક્રોસ ઓવર કરે કે રેડ નીચે જતી રહે અને ગ્રીન નીચે જતી રહે અને રેડ ઉપર આવી જાય તો ત્યારે આપણને ખબર પડે છે કે માર્કેટ ડાઉન સાઇડમાં જવાનું છે, માર્કેટ ડાઉન સાઇડમાં ચાલશે. અને રેડ છે એ આપણો એઝ અ સ્ટોપ લોસ તરીકે કામ કરશે. જ્યારે પણ આપણી ગ્રીનની નીચે કોઈ બી કેન્ડલ ક્લોઝ થાય તો ત્યાં તમે તમારું ડાઉન સાઇડ માટેનો ટ્રેડ લઈ શકો છો, અને જે રેડ છે એ એઝ અ સ્ટોપ લોસ તરીકે કામ કરો કે જ્યારે રેડની ઉપર જતું રહે ત્યાં આપણે શું કરવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ. ત્યાં આપણી જે ડાઉન સાઇડનો ટ્રેડ છે ત્યાં આપણે એક્ઝિટ કરી દેવો જોઈએ. અને જ્યારે પણ આ ક્રોસ ઓવર થાય ત્યારે આપણે એન્ટ્રી કરીએ તો આપણને બહુ જ સારો એવો પ્રોફિટ જોવા મળે છે. જેમ કે અહીંયા જો ક્રોસ ઓવર થયું, ગ્રીન ઉપર ચાલતું હતું, પછી ગ્રીન નીચે જતું રહ્યું, રેડ ઉપર જતું રહ્યું, એનો મતલબ છે અહીંયા ડાઉન સાઇડનો ક્રોસ ઓવર છે. આ છે ડાઉન સાઇડ ક્રોસ ઓવર. તો ત્યારે માર્કેટ જ્યારે પણ આની નીચે કેન્ડલ ક્લોઝ થાય, આની નીચે સસ્ટેન કરો તો ત્યાં તમે ડાઉન સાઇડનો ટ્રેડ લઈ શકો છો. જેમ કે અહીંયા અગર તમે ટ્રેડ લીધો હોત તો તમે એક દિવસની અંદર તમને 300 પોઈન્ટનું મૂવમેન્ટ જોવા મળ્યું હતું નિફ્ટીની અંદર. નિફ્ટીનો લોટ સાઇઝ 25 છે, તો તમે 300 × 25 પર લોટ તમે 7,500નું પ્રોફિટ કરી શકો.
તો આ રીતે તમે શું કરી શકો છો કે જ્યારે પણ માર્કેટમાં અપસાઇડનો ક્રોસ ઓવર થાય, જેમ કે અહીંયા અપસાઇડનો ક્રોસ ઓવર થયો, અહીંયા માર્કેટ શું કરતું હતું, કોન્સોલિડેટ કરતું હતું. કોન્સોલિડેટ કર્યા પછી શું થયું કે ગ્રીન ઉપર ગઈ, રેડ નીચે છે. તો અહીંયા જ્યારે પણ ગ્રીન ઉપર જાય છે અને રેડ નીચે જાય છે તો આ શું થયું, અપસાઇડનું ક્રોસ ઓવર થયું. તો અપસાઇડ ક્રોસ ઓવર જ્યારે પણ થાય ત્યારે તમે અપસાઇડની ટ્રેડ લઈ શકો છો. તો અહીંયાથી જુઓ, બહુ જ સારો એવો તમને અહીંયા પણ 300 પોઈન્ટનો અપસાઇડનો મૂવમેન્ટ જોવા મળ્યો. તો આ રીતે જ્યારે પણ ક્રોસ ઓવર થાય છે ત્યારે તમે અહીંયા સારી રીતે ટ્રેડ લઈ શકો છો. જ્યારે પણ ગ્રીન લાઇન છે, ગ્રીન લાઇનને ટચ કરતું ઉપર જાય છે તો એનો મતલબ છે કે ગ્રીન લાઇનની ઉપર સપોર્ટ લઈને એ અપસાઇડમાં મૂવ કરી રહ્યું છે. તો એ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે, મતલબ ટ્રેન્ડ કન્ટિન્યુએશનમાં છે અને એ સારી રીતે અપસાઇડમાં હજી જશે એ વસ્તુ દર્શાવે છે. તો આ સ્ટ્રેટેજી તમે ઇન્ડેક્સની અંદર નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, તમારા સ્ટોક્સની અંદર પણ તમે આ જ વસ્તુ સેમ રીતે ત્યાં જોઈ શકો છો. કોઈ પણ સ્ટોક હોય એની અંદર પણ તમે આ બધી વસ્તુઓ તમે ત્યાં એપ્લાય કરી શકો છો. કે અહીંયા જો ક્રોસ ઓવર થયું કે માર્કેટ અહીંયા ટ્રેડ કરતું હતું, ગ્રીન લાઇન નીચે જતી રહી, રેડ લાઇન ઉપર છે, તો ડાઉન સાઇડનું ક્રોસ ઓવર છે તો અહીંયા તમે એન્ટ્રી કરો, અહીંયા તમારી એન્ટ્રી બને અને સ્ટોપ લોસ તમારો જે અપસાઇડમાં જ્યાં પણ રેઝિસ્ટન્સ લાસ્ટ ટાઈમ લીધું હોય એ તમારો સ્ટોપ લોસ હશે. તો અહીંયા જુઓ, તમને એક જ દિવસમાં બહુ સારો એવો 56 પોઈન્ટનો તમને કોઈ પણ સ્ટોકની અંદર પણ તમે બહુ સારી રીતે ટ્રેડ કરી શકો છો. નિફ્ટી 50 અને બેંક નિફ્ટીની આ સ્ટ્રેટેજીથી તમે તમારા સ્ટોક્સની અંદર પણ સારી રીતે ઉપયોગ કરી શકો છો.